શહેરમાંથી દેહ વેપારના મોટા રેકેટનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે। વાઘોડિયા રોડ પર વૈકુંઠ 4 રસ્તા પાસે આવેલા સનરાઈઝ ટાવરમાં ચાલતા અનૈતિક દેહ વેપારના ધંધાનો વડોદરા શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ AHTUએ ખુલાસો કર્યો છે। AHTU દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન 11 યુવતીઓને મુક્ત કરાવી લેવામાં આવી છે, જ્યારે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ રેકેટની માસ્ટરમાઇન્ડ મહિલા ચંદ્રિકાબેન ઉર્ફે રીટા શાહ ફરાર થઈ ગઈ છે, જેને સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના યુવરાજસિંહ કપૂરે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગુપ્ત બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે ચંદ્રિકાબેન ઉર્ફે રીટા આર્થિક લાલચ આપી પરપ્રાંતીય જરૂરિયાતમંદ યુવતીઓને વડોદરા બોલાવી પોતાના ફ્લેટમાં રાખતી હતી અને 1200થી 1500 રૂપિયાની રોકડ લેવડ દેવડ કરી ગ્રાહકો સાથે દેહ વેપાર કરાવતી હતી। રેડ દરમિયાન પોલીસે ફ્લેટમાં પ્રવેશ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। ફ્લેટમાં ગુપ્ત ભોયરા, સ્લેબમાં કાપો કરીને બનાવેલી લોખંડની સીડી તેમજ સોફાની નીચે છુપાયેલો ગુપ્ત માર્ગ મળી આવ્યો હતો। આ માર્ગો દ્વારા આરોપી મહિલા મુખ્ય દરવાજો તાળું મારી પોતે ગુપ્ત રસ્તે ફરાર થતી હતી। આ ગુપ્ત ભોયરામાં પ્રથમ માળે આવેલા શોપિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસીસ અને નીચે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM સુધી ખુલતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। ફ્લેટને બાજુના ફ્લેટ સાથે પણ ઇન્ટરલોક કરી દેવામાં આવ્યો હતો। રેડ દરમિયાન પોલીસે રૂપિયા 4100 રોકડા, 2 મોબાઈલ ફોન, એપલ લેપટોપ, નિરોધકો અને 11 લાઇટ બિલ સહિત કુલ 44100નો મુદ્દામાલ કબજે કર્યો છે। રેસ્ક્યુ કરાયેલી યુવતીઓમાં 10 પશ્ચિમ બંગાળ અને 1 દાર્જિલિંગની હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા આરોપીઓ સામે અગાઉ પણ દેહ વેપાર અને માનવ તસ્કરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હાલ સમગ્ર મામલે કપૂરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે।